આગળ વાત કરીએ તો પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલા બાઇક સવાર ફાઇનાન્સ એજન્ટને આંખમાં મરચું નાખી અને માથામાં લાકડી ફટકારી નીચે પાડી દઈ લૂંટ આચરવામાં આવી હતી। આ દરમિયાન 7,88,000 રૂપિયાની રોકડ રકમની લૂંટ આચરવામાં આવી હતી। લૂંટની ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા લૂંટની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી આધારે પોલીસે લૂંટારુઓનું પગેરું શોધી નીકળ્યું હતું। પોલીસ દ્વારા 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓની પાસેથી રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરાઈ છે। પોલીસે 9,88,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કરી પ્રાંતિજ તાલુકાના 6 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓએ પ્રાંતિજની ફાઇનાન્સ પેઢીના એજન્ટની રેકી કરી લૂંટનું આયોજન કર્યું હતું। જે પ્રકારે રાત્રિ દરમિયાન બાઇક ઉપર ફરિયાદીની આગળ પાછળ રહી મોકો જોઈ આંખમાં મરચું નાખી માથામાં લાકડી ફટકારી ઇજાઓ પહોંચાડી જમીન પર પાડી દીધો હતો। ત્યારબાદ તેની પાસે રહેલા રોકડ રકમ ભરેલી બેગને લૂંટી લઈ અંધારામાં તમામ આરોપીઓ પલાયન થઈ ગયા હતા। પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર 3/12ની રાત્રિના રોજ 10:30ની આસપાસ હાઈવે ઉપર આંખમાં મરચું નાખી અને એક વ્યક્તિ ધર્મેન્દ્રભાઈ સુતરિયા નાઓને લૂંટી લેવાનો એક બનાવ બનવા પામેલ હતો, જેમાં આશરે 7.5 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ની લૂંટ થયેલ હતી। આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઈવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત એલસીબી એસઓજીની ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી અને તે દરમિયાન એલસીબીની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે આ આખો જે બનાવ છે તેની અંદર ટીપ આપનાર મિહિલસિંહ મકવાણા અને હંસરાજગીરી ગોસ્વામી છે અને તેઓ દ્વારા આ ટીપ આપ્યા બાદ મિતેશગીરી, સુરતસિંહ, કુલદીપસિંહ અને ભાવિકસિંહ આ 4 ઇસમો દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। તેના માટે થઈને 2 અલગ અલગ બાઇક જે છે તેનો ઉપયોગ થયેલો છે। કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરતસિંહ દ્વારા લૂંટની કામગીરી જે છે એ કરવામાં આવેલ છે। તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને હાલ આ બાબતે એલસીબી દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ પ્રાંતિજ પોસ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આની અંદર જે મિતેશગીરી અને સુરતસિંહ છે તે લોકો જે છે અગાઉ ભૂતકાળમાં આ પેઢી સાથે જોડાયેલા હતા અને ટીપ જેણે આપી છે તે મિહિલ અને હંસરાજગીરી એ આ પ્રાંતિજ સેટિન ફાઇનાન્સ કંપની છે તેની અંદર કામગીરી કરી રહ્યા હતા। ફરિયાદી ધર્મેન્દ્ર સુતરિયાનું ઇન્વોલ્વમેન્ટ આમાં કઈ જણાય આવેલ નથી અત્યાર સુધી। ટોટલ જી આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી અને ટોટલ 6 આરોપીઓ આની અંદર સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવેલ છે, એટલે એ પ્રમાણે સુસંગત જે ધાડની કલમ છે તેનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। 6 આરોપીઓ।